બે કપડા ધોવે છે. કેમ અહીંયા આવ્યા? નાનું નાનું બાવ જોવું તારે? જોર્યું સામે નાનું નાનું બાવ છે. છોકરો રોવા માંડે. ચારણ અમારી જઠરાગની ઠારવા હાટુ રાતે શું બનાવો છો? ટીડા બટેટા કરી દો. ઓહો હો મહારાજ તુમકો શ્રાપ દેંગે. જય સોમાં જય મુગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો બ્લોગ. મિત્રો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગુડ, અને પપ્પાનો મસ્ત મજાનો સવારનો સુવિચાર લઈ. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. આજનો સુવિચાર છે, મા બાપ ભણેલા હોય કે અભણ, ત્યારે જિંદગીથી હારી જાવ ત્યારે ઈ જ શીખડાવે છે કે કેમ આગળ વધવું. વાહ વાહ, મસ્ત મજાનો સુવિચાર કે મા બાપ ભણેલા હોય કે અભણ, જ્યારે જિંદગીથી હારી જાવ ત્યારે ઈ જ શીખડાવે છે કેમ આગળ વધવું. મસ્ત મજાનો સુવિચાર. ધીસ ઇઝ ચારણ. ગુડ મોર્નિંગ ને જય માતાજી. જય માતાજી. કેમ શરદી થઈ ગઈ? શરદી છે તે મને શાળો આપો રી. ઓ માય ગોડ, શરદી થઈ ગઈ છે. પાણી બદલો થાય ને એટલે શરદી થઈ જાય. પાછી થાય અહીંયા આવી એટલે. અચ્છા. અને યુગભાઈ ને આજ લઈને જવાનું છે હોસ્પિટલ. તમે કેસ લખાયો કે ના? કેસ લખાવવાનો બાકી છે. યુગભાઈ ને થઈ ગઈ છે નાની એવી શરદી, એટલે યુગભાઈ ને બતાવવાનું છે. એક ગટી ઉભી રે, ઉભી રે, ઉભી રે, ઉભી રે, ઉભી રે. જય માતાજી કહી દે બધાને. જય માતાજી કહી દો બધાને. આમ તો શરમાય છે કેટલો, એટલું એવું શરમાય છે. આ શરમાતા શીખવું. ઈ એનો ફોન લઈને વિડિયો ઉતારે છે પોતે. હે યુગ નથી કહેતા માં ગમે એટલું છોકરા હાટું કરતી પણ છોકરો એના પપ્પા જેવો જ થાય. એમ તમારે જેવો જ છે. તમારે પાસે વિડિયો ઉતારતો ઈ મારી જેવો જ થાય, કારણ કે ઈ મારો દીકરો છે. મારી જેવો જ થવાનો. ગટી શરમાશો કેમ એટલી બધી? આમ જો મોઢું આખું ફાટી ગયું છે આનું. શરદી એટલી બધી થઈ ગઈ છે ને, વારે વારે જે હોય બધા લુઈએ રાખે છે મોઢું, એટલે શરદીના લીધે આખું મોઢું એવું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, બાળક છે, બાળક એની મસ્તીમાં હો. હવે ઇન્દુબાની અપડેટ લઈ. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં અને જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. આજ તો ટાઈટ ઓછી છે. હા તો વાંધો નહીં. હા, એટલે કપડા ધોવા જવું છે મારે નીરલબાને. અચ્છા. એટલે કે બહાર ધોઈ આવ્યો. હવે ફૂલ પાણી આવતું ને એટલે ધોવાઈ જાય, કારણ કે હું એકલી હતી એટલે બધા ધોવાના નહોતા, કારણ કે થોડા થોડા ધોવાય. ગાહડો ગાભા પડ્યા છે, ગાભા ધોવાના છે, ગાભા ધોવા એક ગાંડી એક છે વધારાના કપડા હોય ને, અચ્છા, એટલે એ બધા આજ ધોઈ કીપ ઇટ અપ. ચાલુ રાખો તમારું. જય માતાજી. ચાલુ રાખો ભાઈ, કન્ટિન્યુ. ભાઈજાન ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હાઉ આર યુ ટુડે? બસ આ જો હજી પેપર વાંચી. પેપર તો વાંચે જ છો કાયમ. એક મારે ખાસ કહેવાનું કે આપણે ગયા તા ને હા આમ હા ઉદા આપણે સુરાપુરા, યસ યસ. એટલે એમાં પાછળનો હેતુ એ જ હતો કે આપણને કઈક ચેન્જીસ મળે, તમને કઈક નવું જાણવા મળે. ઘરનું તમને દેખાડીને તમે બોર થાવ. 100% ભાઈ સાચી વાત છે. ક્યારેક બહાર નીકળી જવાનું. પછી અમે બોર થાય છે એટલે. પણ હવે બોર નથી હું. અને હા એટલે અમે હવે છે ને કઈક નવું કઈક કરવાની વિચાર છે, કઈક બહાર જાઉં. પણ હવે આ કઈક ઠંડી થોડીક ઓછી થાય ને પછી કઈક નીકળીશું. પછી ક્યાંક નીકળશું ને તમને કેવું કઈક ઠંડી ઓછી થવા દો. પપ્પા જાવું છે ને વળી પાછું બહાર. હોળી પાછું જ્યોતિભાઈ કે હુકમ કરે ને, એટલે હુકમ ની દોડી એકાને મારે પછી ક્યાં વાત. હા, હુકમ ની દોડી એકાને મારે. હુકમ કરવા જોઈએ ભાઈ, તારે હુકમ ની રાહ છે. આપણે ક્યાંક દૂરે જાહું ક્યાંક, પણ પછી શું છે ઠંડી થોડીક મોડી પડે પછી જાહું. આ ભાઈ જો વ્લોગ ઉતારે છે અમારે, જોઈ લ્યો, જોઈ લ્યો વ્લોગ ઉતારે છે. છોકરું ભાઈ બધું શીખી જાય છે મારી પાસેથી કે હું ઉતારું બધું. એક જૂની કહેવત છે, ઘરની વાણી પોપટ બોલે. જે ઘરમાં બોલાતું હોય ને પોપટ બોલે. બાળકો છે ને ઈ પાયો છે. જેમ ઘરનું શુદ્ધ વાતાવરણ, સાત્વિક વાતાવરણ હોય અને શિક્ષિત માવતર હોય, સારા સંસ્કારો સંતાનોને નાનાથી આપે ને, એ મોટો થતા એને કાંઈ કેવું ન પડે અને આપમેળે પોતાની રીતે જ ઉભરી આવે છે. હા બરોબર છે. અને ગયો છે ભાઈ મારી ઉપર, વડ એવા ટેટા ને બાપ એવા બેટા. બરોબર ને ભાઈ? બરોબર કે તારી ઉપર એવું શીખે ને. કાકા ઉપર ગયો છો, થોડોક જીદ તારી જેવી કરે છે. હા, થોડુંક તો મારી જેવો તો થાય ને. આ બસ જીદ કરે છે કાકા જેવી, કારણ કે જીદીલું રહ્યું ને, નાનું છોકરું હોય ને, સાડુડું બહુ હોય, અને કાકાનો વાદ કરે છે ટબુડિયો. ક્યાં છે? હું મિની છે. મિની થી થોડું પીવાય. સવારનો પોર્શન યુગભાઈ કે મારે હનુમાન દાદા દર્શન કરવા છે, એટલે ભાઈ ને લઈએ એવો દર્શન કરવા. જે કરી લ્યો, જે અરે ડાયો સમજો સાંડલો કરે છે. હનુમાનજી મહારાજ ના દર્શન કરીને અમે હવે આવ્યા હતા. આ બે અહીં કપડા ધોવે છે. કેમ અહીંયા આવ્યા? બંધ નથી, પાણી નથી ભર્યું. હવે બાકી કપડા ધોવાનું ચાલુ જ છે. ધોઈ નાખો, હારી પટ ધબધબાવી નાખો. ગામનો અવેડો છે ભાઈ, આવો શેવાળ વાળો અમારે. હા, એ શેવાળ વાળો જ હોય. જોઈ ઓ માય ગોડ. ગંધારો ભીરો છે હવે અમારા ગામના. મારે વખાણ શું કરવા, પણ હવે એવું છે થોડું. આ તો કપડા કેટલા બધા થઈ ગયા છે ભેગા. યુગભાઈ કે મારે મીમી પાસે જવું, મીમી પાસે જવું, એટલે લઈ આવ્યો ભાઈ ને.
કેમ ભાઈ મિત્રો ટાઈમ થઈ ગયો છે યુગરાજભાઈને દવાખાને લઈ જવાનો. કાલની શરદી થઈ ગઈ છે ભાઈને. કાલની નહીં, આમ તો 5-6 દિવસ થયા. અને આમ નાકમાંથી ઝીણું ઝીણું પ્રવાહી આવી રાખે છે ભાઈને. જો એ લુયા કરે જો અમે લઈ જાય છે મમ્મી દવાખાને. આ તો જઈ આવો આમ જો એને નથી ગમતું આમ જો શરદી ને તાવ થોડોક આવી ગયો તો. પરમ દિવસે રાતે તાવ આવ્યો તો, કાલે થોડોક આવ્યો તો અત્યારે દવાખાને બતાવી આવી. ભાઈ તારે કઈ લેવું છે? હા લેવું કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ હું તો તૈયાર થઈ ગયો છું. આ મા દીકરાને બહુ વાર લાગે તૈયાર થવામાં. હા છોકરાને તૈયાર કરી વાત તો લાગે. આ હુંડ આવી ગયા મારી દીકુડી ને હમણાં પડ્યો ભપ થઈ ગયો. રેડી ને જવું છે ને? હાલો ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયા છે. નાનું નાનું બાવ જોવું છે તારે? જોરિયું અમે નાનું નાનું બાવ છે જો. કેટલો કઠણ છે, રોયો નહીં બોલો. છોકરો રોવા માંડે. પહેલી વાર એવું બન્યું કે યુગરાજ રોયો નહીં, નકર હોય મારે રોયો નહીં. છોકરું એવું જ ન બને. કેમ રોયો નહીં એમ? મને એમ થતું હતું નહીં પકડી શકું, તમે પકડો. તા તો વળી ભાઈ રોયા જ નહીં, મેં પકડો તો ડોક્ટરને બતાવી અને અમે ઘરે આવી ગયા છીએ. ડોક્ટરે કીધું વાયરલ ઇન્ફેક્શન જેવું છે, બીજું કઈ નથી. દવા આપી છે 2 દિવસની, અને 2 દિવસની અંદર જો તાવ આવે કે તાવ ઉતરે ને એવું બને તો વળી પાછું બતાવી જવાનું કીધું છે તાત્કાલિક. પણ એટલું બધું નથી. વાયરલ ઇન્ફેક્શન નો CRP નામનો રિપોર્ટ આવે, એ રિપોર્ટ કરાવ્યો એટલે એમાં કે વાયરલ ઇન્ફેક્શન છે એવું કીધું. તો ભાઈ અત્યારે મમ્મીએ કર્યો છે તાપ, કારણ કે ભાઈને તાપમાં થાય અને મમ્મીને તપાય ને ઠંડી છે ભાઈ. ઈ બાને તપાય ને પાણી ગરમ થાય. સૂલો જગે ને થોડો તો માતાજીના દીવા ધૂપ થાય, નકર સૂલો નથી જગતો. માતાજીના દીવા ધૂપ કરવાના છે, પ્લસ પાણી ગરમ કરવાનું છે, કારણ કે ભાઈને અત્યારે તાપવાનું છે લે. પહાડું પાણી ગરમ શું કેમ કરવાનું હોય? એ 2 ટાઈમ જો બીજું કાંઈ નથી કરવું. 2 ટાઈમ બ્રશ કરે છે મારો ભાઈ. એને તો એટલે ગરમ પાણી સિવાય તો કઈ હાલે નહીં. નો હાલે, સાચી વાત છે. એને 1 ટાઈમ ને 2 ટાઈમ બ્રશ કરવું. મિત્રો, શિયાળાની કડકડતી ઠંડી હોય અને એમાં આવો આપણે તાપ જોઈ અને દિલને જે સુકૂન મળે છે, હા હા, હું તમને વાત કરવી, બહુ મજા આવી જાય અંદરથી છે ને. પછી ઉનાળામાં હમ દેહો તોય નહીં તાપ. પછી તાપથી ભાગશે બધે. પણ આમાં કેવું છે ખબર કેવું છે? કે એક આપ્યું અને તાપ વાહ એ વાહ કેટલી ઘડી વાહ વાહ વાહ, ઈર્ષાદ ઈર્ષાદ. કેવત છે આગળ કે બોલો. આપ્યું તાપ્યું કેટલાક એટલું જ. વાહ કોઈ વાહ, પણ આપે અને કે મને આજ આપશે એ કેટલાક દી, સાચી વાત છે. અને આ તાપવાનું કેટલીક ઘડી. ઘડીક. આખો દિવસ તો નથી તપાતું. આખો દી નો તપે ને. ટાઈટ તો આખો દિવસ રે, રાતે રે. ઘડીક તાપ પાસે રહીને પછી જે બહાર જાય ને પછી જે સુસવાટા વાળી ટાઈટ લાગે, હા વધુ લાગે. ભાઈ ભાઈ. ને પછી એવું નહીં કરવાનું. આ ઢેખાડવાના છે ને આમ થોડાક ટી-શર્ટ માં નાખી દેવાના ટી-શર્ટમાં નખે. અને પછી વયું જવાનું બહાર. વાહ, એટલી બધી શાંતિ મળે છે. બહુ મજા આવે. માહોલ થોડોક ગરમ થઈ ગયો છે, ઘડીક વાર ચા રેવા દેજો. ઘડીક વાર રહેવા દેજો યાર. ચારણ અમારી જઠરાગની હારવા હાટુ રાતે હું બનાવો છો? રીંગણા બટેટા કરી દો. ઓહો હો હો, મહારાજ खुश न हुए और હું કે મહારાજ तुमको श्राप देंगे. દઈ દ્યો. તો બીજું તો જે હું દ્યો દઉં? એ દ્યો શ્રાપ. રીંગણા બટેટા हम क्रोधित हो जाएंगे. હો જાને દો. હું હો જાને દો, કઈક સારું બનાને કો, સારું બનાવો. જોવું કંઈક બીજું બનાવશું. હું ખાવું છું? બટેટા પૌવા કરી દો. હા બનાવો, મહારાજ ખુશ હોંગે બહોત. પણ જોવું પડે પૌવા ને બહુ હોય તો બધું થાય. સારું મિત્ર, આજનો વ્લોગ છે ને આ હું આણુમાં ખૂટીએ નહીં, તો આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવ્યો તો લાઈક, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.